મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આરોપ પ્રત્યારોપનો દોર ચાલુ છે। બંને રાજ્યોમાં રાજકીય પક્ષો જોરોશોરોથી પ્રચાર કરી રહ્યા છે। પક્ષના નેતાઓ વચ્ચે શબ્દ યુદ્ધ તેજ થઈ ગયું છે। આ શાબ્દિક યુદ્ધમાં ભાજપ અને કોંગ્રેસે એકબીજા સામે વાંધાજનક નિવેદનને લઈ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી। તેના પર ચૂંટણી પંચે બંને પક્ષોના રાષ્ટ્રીય અધ્યક્ષો પાસેથી જવાબ માંગ્યો છે। ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને પત્ર લખીને કોંગ્રેસની ફરિયાદ પર જવાબ માંગ્યો છે। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પણ ભાજપ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ પર જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે। ચૂંટણી પંચે બંને પક્ષ પ્રમુખો પાસેથી 18 નવેમ્બરે બપોરે 1 વાગ્યા સુધીમાં ઔપચારિક જવાબો માંગ્યા છે। લોકસભા ચૂંટણી દરમિયાન 22 મે 2024ના રોજ જારી કરવામાં આવેલી ચૂંટણી પંચની અગાઉની એડવાઇઝરી પણ યાદ આપવામાં આવી છે, જેમાં સ્ટાર પ્રચારકો અને નેતાઓ પર નિયંત્રણ રાખવા માટે કહેવામાં આવ્યું હતું કે જેથી કરીને જાહેર શિષ્ટાચારનું ઉલ્લંઘન ન થાય અને ચૂંટણી પ્રચાર દરમિયાન આદર્શ આચાર સંહિતાનું પત્ર અને ભાવનાથી પાલન કરી શકાય। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।